Hello students, good morning. Myself Kirtiraj Guru welcomes you all for our online class of semester 3 and the subject BC. Today we discuss about our barrier named individual barriers means વ્યક્તિગત અવરોધો. So students start our discussion. સેન્ડર ઓરિએન્ટેડ બેરિયર્સ મીન્સ પ્રેષક લક્ષી અવરોધો. ફર્સ્ટ પોઈન્ટ, બેડલી એક્સપ્રેસ્ડ મેસેજ મીન્સ ખરાબ રીતે વ્યક્ત સંદેશ. ઇફ ધ સેન્ડર ઇઝ નોટ વેલ વર્સ્ડ ઇન ધ ટોપિક અંડર ડિસ્કશન, it can create such problems. To overcome this barrier, the sender should have concrete ideas in his mind. જો પ્રેષક ચર્ચા હેઠળના વિષયમાં વાકેફ નથી તો તે આવી સમસ્યા ઊભી કરે છે. આ અવરોધને દૂર કરવા પ્રેષકના મનમાં નક્કર વિચાર હોવો જોઈએ. સેકન્ડ પોઈન્ટ, આ એટીટ્યુડ. If the entire piece of communication is dominated by I attitude, it would fail to appear the receiver. Means જો સંદેશા વ્યવહારનો આખો ભાગ હુંપણા પર વર્ચસ્વ ધરાવતો હોય તો તે રિસીવર કોમ્યુનિકેશનને વારંવાર અપીલ કરવામાં નિષ્ફળ જશે. થર્ડ પોઈન્ટ, લોસ ઇન ટ્રાન્સમિશન મીન્સ ટ્રાન્સમિશનમાં નુકસાન. Communication often suffers or gets diluted when message pass on from person to person in a series of transmissions. Means વ્યક્તિની જ્યારે સંદેશો વ્યક્તિથી વ્યક્તિની હારમાળામાં આગળ વધે ત્યારે મોટા ભાગે તેનો અર્થ કે ભાર નબળો પડી જાય છે. ફોર્થ પોઈન્ટ, over or under communication. The quantum of communication should be just right. Express information may confuse the receiver. Similarly, under communication would lead to miscommunication. Means કે જ્યારે સંદેશાનું પરિણામ એકદમ ચોક્કસ જોતું હોય તો ઇન્ફોર્મેશન છે એ જો તમે સાચા અર્થમાં ન દઈ શકો તો રિસીવરને એ કન્ફ્યુઝ કરી દેશે અને એ જ રીતે અંડર કોમ્યુનિકેશનમાં પણ એ મિસ કોમ્યુનિકેશન તરફ લઈ જશે. નાઉ નેક્સ્ટ, રિસીવર ઓરિએન્ટેડ બેરિયર્સ મીન્સ મેળવનાર પ્રત્યેના અવરોધો. As we know, communication is a two-way process. Communication process will not be complete till such time both the parties contribute to it. The following receiver-oriented barriers can negatively affect communication process. જે રીતે ઇન્ડિવિડ્યુઅલ બેરિયર્સ હોય છે એવી જ રીતે એમાં સેન્ડર ઓરિએન્ટેડ પણ હોય છે અને બીજા રિસીવર ઓરિએન્ટેડ પણ હોય છે. સંદેશો મોકલનાર તરફના અવરોધો હોય તો સામે મેળવનારના પણ અવરોધો ધ્યાનમાં લેવા જોઈએ. કારણ કે જો બંને સારી રીતે પાર્ટિસિપેટ કરે, બે કોમ્યુનિકેશનની પ્રોસેસમાં એક સાથે જોડાશે ત્યારે જ આ પ્રોસેસ સફળ બનશે. બંનેનો એમાં ફાળો હોવો જરૂરી છે. તો ફર્સ્ટ પોઈન્ટ, પુઅર રિટેન્શન મીન્સ નબળું પ્રતિધારણ. If the receiver has poor retention, it would affect the communication process. If the receiver is aware of this shortcoming, he should jot down points. એટલે કે જ્યારે રિસીવર નબળું પ્રતિધારણ ધરાવતો હોય તો આ કોમ્યુનિકેશનની પ્રોસેસને અસર કરે છે. જો રિસીવરને આવી પ્રોબ્લેમ હોય તો જ્યારે ડિસ્કશન થતી હોય તો કોમ્યુનિકેશન પ્રોસેસ ચાલતી હોય ત્યારે એને મહત્ત્વના નિર્ણયો પોઈન્ટ કરીને લખવા જોઈએ. નેક્સ્ટ, ઇનએટેન્ટિવ લિસનિંગ મીન્સ બેદરકારીથી સાંભળવું. If the receiver is not interested in what is being said or has other things to concentrate on, he would be rather
ઇનએટેન્ટિવ મીન્સ કે જ્યારે રિસીવર કે જ્યારે કોમ્યુનિકેશનની પ્રોસેસ ચાલે છે ત્યારે આમાં ઇન્ટરેસ્ટેડ નથી, તે બરોબર સાંભળતો નથી, તો એ ઇનએક્ટિવ બને છે. નેક્સ્ટ, રેઝિસ્ટન્સ ટુ ચેન્જ મીન્સ બદલવા માટે પ્રતિકાર. Some people are not open to new ideas. They are not even ready to discuss matters that intend to bring about change. ઘણા લોકો એવા હોય છે કે જે નવા વિચારોને અપનાવતા જ નથી અને તેઓ એવી બાબતને ડિસ્કસ કરવા માટે, એ મેટરને સોલ્વ કરવા માટે કે એને ચેન્જ કરવા માટે પોતાના વિચારો એ તૈયાર થતા નથી, ત્યારે અવરોધ ઊભો થાય છે. નેક્સ્ટ, ડિફરિંગ સ્ટેટસ એન્ડ પોઝિશન, અલગ અલગ હોદ્દા અને મોભો. જનરલી ઇટ ઇઝ બિલીવડ ધેટ જુનિયર્સ કેન નોટ કમ અપ વિથ નોવેલ આઈડિયાઝ. ઘણીવાર ઘણી જગ્યાએ એવું માનવામાં આવે છે કે જે નવા આવનારા લોકો છે કે જે જુનિયર્સ કહેવાય છે, નીચેના હોદ્દાઓ પર હોય છે, તેઓ લોકો નવા આઈડિયા સાથે આગળ આવી શકે એમ હોતા નથી, એવું માનવામાં આવે છે, પણ ખરેખર એવું હોતું નથી. These barriers hampers communication process. Communication is very much essential for smooth functioning of any organization. This can be done by encouraging juniors to come up with new ideas. ને ખરેખર નવા આઈડિયાને આવકારવો, જુનિયરને આગળ લઈ આવવા, એના વિચારને અપનાવવું એ સારું ગણવામાં આવે છે, પણ મોટા ભાગે સ્ટેટસ અને પોઝિશનને ધ્યાનમાં લઈએ તો ઉપરી હોદ્દેદારો એવું માનતા હોય છે કે નવા લોકો કે જુનિયર છે એ લોકો સારો વિચાર લઈ આવી શકતા નથી, તો આ એક મોટો અવરોધ છે. દેન આફ્ટર, ગોલ કોન્ફ્લિક્ટ્સ મીન્સ ધ્યેય તકરાર. Very often, clashes of the goal of various units and sub-units of an organization lead to communication breakdown. Communication should serve as a conflict reduction exercise, but the goal conflicts act as communication reduction mechanisms. Different units internalize their own goals, and that leads to the splitting or bifurcation of interest in the organization. When people start competing for the fulfillment of their narrow interest, communication suffers. ઘણીવાર ધ્યેય અથડામણમાં કે બીજાના યુનિટ્સ હોય કમ્યુનિકેશન માટે, તો એ ધ્યેય તકરાર હોય, એકનો ધ્યેય અલગ હોય, બીજાનો ધ્યેય અલગ હોય છે, તો આ તકરાર ઊભી થાય છે કે જે હોદ્દેદારો હોય છે એના પોતપોતાના વિચારોને હિસાબે ઓર્ગેનાઇઝેશનનો જે મુખ્ય ધ્યેય છે એને અવરોધરૂપ સાબિત થાય છે. ઘણી કંપની એવી હોય છે કે જે પોતાના મુખ્ય વિચારો છે કે એને જડ રીતે પકડી રાખે છે, એ એની પદ્ધતિને નવી પદ્ધતિ સાથે બદલાવી શકતા નથી. તો નવી પદ્ધતિ અપનાવી એ અત્યારના જમાનામાં ખૂબ જરૂરી છે, પણ જો આવું ન કરવામાં આવે તો આપણો કોમ્યુનિકેશનમાં ધ્યેય છે એ ઓર્ગેનાઇઝેશન પૂરી કરી શકતી નથી અને કોમ્યુનિકેશન છે એને ઘણું બધું ભોગવવું પડે છે. નેક્સ્ટ, ઇન્ફોર્મેશન ઓવરલોડ્સ, બરાબર, માહિતીનો વધારે પડતો ઓવરલોડ થઈ જાય છે. Unchecked inflow of information very often becomes a barrier to communication. When people are bogged down with too much information, they are likely to make errors. They may also delay processing or responding to information at least for some time, and delay may become habit, causing serious communication problems. માહિતીનો ઓવરલોડ થવો, માહિતીનું વધારે પડતું માહિતી પ્રેષણ થવું, એટલે ઘણીવાર એવું થાય છે કે વધારે પડતી માહિતી છે એ ઘણીવાર એરર તરફ લઈ જાય છે, એટલે કંઈક ને કંઈક અડચણ ઊભી કરે છે. એટલે એનાથી ઘણીવાર એવું થાય છે કે વ્યક્તિને એવું થાય છે કે આ પ્રોસેસિંગ થોડીક ડિલે થાય તો સારું, આ માહિતી મોડી પહોંચે તો સારું, પણ એના લીધે શું થાય છે કે એની એક આદત પડી જાય છે અને આગળ જતાં આ કોમ્યુનિકેશનને મોટું નુકસાન કરે છે. દેન આફ્ટર, ટેકનોલોજીકલ બેરિયર્સ એટલે તકનીકી અવરોધ.
Many organizations adopt technology with gusto and equipped their employees with a range of technology to help them keep in touch. It remains a good idea in principle, especially if it helps to reduce traveling to meetings to the office or between office. However, as we have seen before, we are not creatures of logic but creatures of emotion. So, what could go wrong? Do we use too much technology? The technology takes over people to often neglect to think about their audience, their message, and what really needs to be said, and use the function of the technology to get them through. How many long PowerPoint presentations have you sat through? We rely on the technology too much. Have you ever sat on email where a conversation might have been better, quicker, and more effective, or replied using reply to all, when plainly half of the people don't really need to know? There are then problems with connectedness, but it would be difficult to imagine life without most of our means of communication. Perhaps the answer is that we need to get better at managing them so that the communication media doesn't manage us. મીન્સ કે ઘણીવાર તકનિકી અવરોધ પણ ઊભો થાય છે. ઘણીવાર આપણે ટેકનોલોજીને એટલો બધો ઉપયોગ કરીએ છીએ કે સામેવાળી વ્યક્તિ કેવી રીતે સમજશે, શું સમજશે, કેવા પ્રકારથી સમજશે, એ આપણે નિગ્લેક્ટ કરીએ છીએ. અને ઘણીવાર આ અવરોધ મોટો સાબિત થાય છે. એટલે કે આપણા લાઈફમાં આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. મીન્સ કે જ્યારે આપણે કોઈને રિપ્લાય કરવો હોય ત્યારે એકથી વધારે વ્યક્તિ હોય તો તમે ડાયરેક્ટ મેલ કરી અને રિપ્લાય ટુ ઓલ આપી શકો છો. જેવી રીતે કે આપણે વોટ્સઅપ વાપરીએ છીએ તો વોટ્સઅપમાં આપણે કેમ એક ગ્રુપમાં એક સાથે બધાને જવાબ મોકલી દઈએ છીએ, તો એનાથી આપણા સમયનો પણ બચાવ થાય છે અને આપણું કામ ફટાફટ પૂરું થઈ જાય છે. સો થેન્ક યુ.